महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु आज सजे आए वे सारा शहर, आज हो गई आवे रब दी महर। हाय सजे आए वे सारा शहर, आज हो गई आवे रब दी महर। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। अखियां चो डिगदे। હે ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મારા બેસ્ટ ફ્રેન્ડ તો ના કહી શકાય, મારા નાના સિસ્ટરના મેરેજ છે, જે મારી માટે આમ મારી દુનિયા છે. એકદમ જીદ્દી હોય ને, બધી જીદ અમારે પૂરી કરવી જ પડે. નાના છોકરા જેવા છે એકદમ. આમ એટલો અમારી પાસે એટલા બધા લાડ કરે કે ન પૂછો વાત. અને અમને એવું લાગે છે કે કેટલા જલ્દી એ મોટા થઈ ગયા. તો એના મેરેજમાં જવા માટે હું મસ્ત રેડી થઈ જાઉં. તો એને પીઠી અને ગરબામાં હું જવાની છું. ખૂબ એન્જોય કરીશું. सजना के लिए मैं तो सज गई रे सजना के। मिले हो तुम हमको बड़े नसीबों से, चुराया है मैंने किस्मत की लकीर। हो ओ सोनिया हो ओ माहिया हो, जिंदगी का गुजारा तेरे बिन नहीं होना। इश्क है तुमसे यारा तुमको नहीं खोना। मेरी निंदिया तू, मेरे नैना तू, मेरी दुनिया तू, मेरा चैना तू, जिंदगी का गुजारा तेरे बिन नहीं होना। कुछ लिखा? हाँ, क्या लिखा? गुम है किसी के प्यार में दिल सुबह शाम, पर तुम्हें लिख नहीं पाऊं मैं उसका नाम। हाय राम, हाय राम। 10 વર્ષની અમારી લોકોની ફ્રેન્ડશીપ છે. અને રોજ મને એવું કહેતા કે મેમ, જ્યારે મારા મેરેજ થાય ને ત્યારે તમારે આવવું જ પડશે. અને અમે ત્રિપુટી છીએ, ખબર છે તમને? હું, સોનલ મેમ અને મીના મેમ ગમે ત્યાં જાય ને એટલે સાથે ને સાથે હોઈએ. અમે મળીએ કે ના મળીએ વર્ષો સુધી, છતાંય દિલમાં અમારો જે પ્રેમ છે ને એ અકબંધ સચવાયેલો છે. અને આજે હું એને સરપ્રાઈઝ આપવાની છું. આમ મારે જોવું છે એનું રિએક્શન કેવું છે એમ. અને ખૂબ જ મારી વેઇટ કરે છે. એના મેરેજના દિવસે, માંડવાના દિવસે બી એને મને મેસેજ કર્યો કે મેમ આવવું જ પડશે હો. એટલે મારે સરપ્રાઈઝ માટે જ હું સીધી પીઠીમાં જાઉં. ગોડ ગિફ્ટ હો, એટલા ક્લેવર કે ન પૂછો વાત. એનો દિમાગ બધી જ વાતમાં એટલું મસ્ત ચાલે ને. અમારાથી ઘણા નાના, પણ તો બી ઘણી વસ્તુ અમે એની પાસેથી શીખ્યા છીએ. અને ક્રિએટિવિટી તો ઓહો હો હો. અને ડાન્સ કે કંઈ કરાવતા હોય ને સ્કૂલમાં, તો આપણે જોવું જ પડે. એકવાર આમ જોતા રહી જવું પડે કે નહીં, કંઈક નવીનતા જ હશે. એની બધી જ વાતોમાં કંઈ ને કંઈ નવીન હોય. અને એકદમ નાના છોકરા જેવું. આમ હજી આટલા મોટા છે ને તો બી અમારી સાથે તો છોકરા જેવું જ રહે. જીદ કરે, કંઈ પણ કરે ને તો અમારે બધું સહન કરવું પડે. ને એને લાડ તો લડાવવા જ પડે, નહીં તો એને ખોટું લાગી જાય. અમારી સાથે બોલે પણ નહીં. થેન્ક ગોડ કે એને જેવું જોતું હતું ને એકદમ કેરિંગ છોકરો મળ્યો. જીજુ એટલે આમ કંઈ જ ના ઘટે, એટલા બધા કેરિંગ કે આપણને તો એવું થાય કે આપણી નજર એને ના લાગી જાય. ભગવાન કરીએ બંને હંમેશા આવી જ રીતે હસતા રહે અને એકદમ હેપી રહે. તો ચલો એનો પીઠીનો લુક જોઈએ. પીઠીમાં તો એ જાણે આમ હૂબહૂ અપ્સરા હોય ને એટલા મસ્ત લાગતા હતા.
ત્યાં એણે મને જોઈને તો આમ એટલી બધી સ્માઇલ ફેસ ઉપર આવી ગઈ ને ત્યાંથી જ વાવ મેમ કરીને બોલવા લાગે, અહીં આવો, અહીં બેસો. ત્યાં ને ત્યાં બધા હતા તો બી એને આમ જોવો તો ખરા, આમ જાણે કેમ આકાશમાંથી પરી ઉતરી હોય ને એટલા મસ્ત દેખાતા હતા. અને દોડીને હું એની પાસે જતી રહી અને અમે બંને ફોટો ક્લિક કરી. અને હું સોનલ મેમ તો એને પીઠી લગાડવા, અમારી વગર તો એની પીઠી અધૂરી જ છે. એટલે અમે ત્રિપુટી ભેગા. સોનલ મેમ તો બહુ મેચ્યોર છે, કંઈ ના ઘટે હો. અને હું ને મીના મેમ તો ત્યાંય ઘૂસપૂસ કરવા લાગી. આમ જોવો તો ખરા, વાતો ખૂટે જ નહીં. पीठी छोड़ो पीठी रे पितरानी रे, पीठी छोड़ो पीठी रे पितरानी रे, हाथ पग जोड़ो ने मारी लाड. મીના મેમને મારી પર એટલો બધો ટ્રસ્ટ કે ન પૂછો વાત. એમણે પાર્લરનો ઓર્ડર કેન્સલ કરાવી અને રાતે ગરબામાં મારી પાસે રેડી થયા. સોનલ મેમ એટલે આમ હેલ્પફુલ ઇન્સાન, આપણને કંઈ ઘટવા જ ન દે, સહેજય તકલીફ આપણને ના પડવા દે. ક્યાંય પણ ગયા હોય ને એ સાથે હોય ને એટલે આપણે કંઈ ચિંતા કરવાની જરૂર જ ના હોય. એમને પણ સાસરું એકદમ મસ્ત મળ્યું છે. પ્રિન્સ જીજુ એટલે કાંઈ ન ઘટે. જો અમારા હીરો હેન્ડસમ જેવા હો, અને એટલા બધા કેરિંગ. અને આ છે અમારા સોનલબેન, એકદમ હિરોઈન જેવા લાગે છે ને, મસ્ત. અને આ છે અમારી બાર્બી ડોલ માનસી બેબી. અને આ તો અમારા ફોર એવર ગ્રીન મીના મેમને કેરિંગ જીજુ મારા. એટલે અમે ખૂબ જ બધા મળીને ત્યાં એન્જોય કરતા હતા. હા, અને આ મેડમ છે ને એ તો મારા મમ્મી જેવા જ દેખાય, તો એ પણ મને જોઈને ખુશ થઈ ગયા અને એની સાથે પણ મેં ફોટો ક્લિક કરી લીધો. એમ જ કીધું કે આ મા દીકરી જેવા આપણે દેખાય છીએ અને જો એવું જ લાગે ને કે મારા મમ્મી છે. ગરબામાં અમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યું, ખૂબ જ મસ્તી કરી. અને મીના મેમ તો એટલા બધા હેપી હતા. ટચ વુડ. હવે જલ્દી મારે ઘરે પણ જવાનું હતું, કારણ કે કાલે પાછું વહેલા મસ્ત જાન માટે વહેલા ઉઠી અને એકદમ મસ્ત આમ કોઈ ના લાગે ને એટલું મસ્ત લાગવાનું હતું, એટલું મસ્ત રેડી થવાનું હતું. આમ વટ પડવો જોઈએ ને, એની બાજુમાં જ હું સોનલ મેમ હતા, એના ફ્રેન્ડ છીએ, એટલે કંઈ ઘટવું જ ના જોઈએ. અને અમને જોઈને એટલા બધા હેપી થતા ને વારંવાર કહેતા મેં મસ્ત તૈયાર થઈને આવજો હો. અને અમે રેડી થઈને આવીએ ને એટલે કેટલા બધા ખુશ થઈ જાય અમને જોઈને. હવે તો એ જતા રહેવાના, એટલે મને સોનલ મેમને વારંવાર રડવું આવતું હતું. પણ હું સોનલ મેમને કહેતી હતી કે આપણે એમની સામે નથી રડવું, નહીં તો એ ખૂબ જ રડશે. હવે અમારે એમને સંભાળવાનો ટાઈમ હતો. મોર્નિંગમાં હું ફટાફટ હેરસ્ટાઈલ લેવા માટે ગઈ. અને મેકઅપ તો મને કોઈનો પસંદ નથી, મને મારો પોતાનો જ મેકઅપ પસંદ છે. કોઈ કરે જલ્દી મેકઅપ કરી અને હું રેડી થઈ ગઈ. અને એટલા મસ્ત ચણિયાચોળી પહેર્યા છે કે ન પૂછો વાત. જો કેટલી મસ્ત દેખાવ છું ને. અને હા, ઘરે ગાડી તો 2 પડી હતી,
પણ ધારી લઈ જવા માટે કોઈ ફ્રી હતું જ નહીં, કારણ કે ભાઈલું બહાર હતો અને બીટું અમરેલી હતો. તો હું એટલી ટેન્શનમાં આવી ગઈ કે આવા કપડાં પહેરી અને મારે કેવી રીતે જવું. પણ મારામાં આત્મવિશ્વાસ બહુ જ છે. સોનલ મેમ બહુ જ હસતા એમ કહીને કે મેમ આવા કપડાં પહેરીને બસમાં અને ટ્રેનમાં કેમ જાઓ. પણ જવાનું આમ તો આદત પડી ગઈ હતી. જ્યારે સ્કૂલમાં હું જોબ કરતી ને ત્યારે પણ આવા કપડાં પહેરી, નવરાત્રિના કપડાં પહેરી અને બસમાં અને ટ્રેનમાં જતી. બધા જ મારી સામું જોતા. પણ હવે તો આદત પડી ગઈ છે, એટલા માટે હવે હું બસમાં જવાની છું. ઓ ગોડ, અડધી કલાક બસની વેઇટ કરી ત્યારે માંડ આ બસ મને મળી ગઈ છે. થેન્ક ગોડ. તું એટલે સમયની સાથે બદલાઈ જતા લોકોની વચ્ચે ભગવાને આપેલું મારું મનગમતું તથાસ્તુ. મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સુહામણી જો. મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સુહામણી જો. જાનમાં મને ફરીથી ક્યુટ માનસી બેબી મળી ગઈ હતી. અને હા, જેને વડીલ કહી શકાય ને અમારા, એવા અમારા ગાયત્રી મેમ, જેને પૂછ્યા વગર હું કંઈ જ ના કરું, એ પણ મળી ગયા હતા. તો એને જોઈને હું ખૂબ જ હેપી થઈ ગઈ અને બહુ એન્જોય કર્યું. નર્સરીમાં છે તો 1 વર્ષ પછી એને કેટલું યાદ છે જુઓ તમે. ત્યારે સ્કૂલે જવાનું હોય ને ત્યારે ઉઠી જામ. હે, તું તો આમ ક્લેવર બોય છે ને, એટલે ઉઠી જ જાય. પણ શું પૂછતો તું મને રોજ? શું કહેતો? મેમ ગલે ક્યારે જવાનું કહેતો તો ને. પછી પેલા કૃષ્ણ મેમ હતા, પેલા આપણા ફાટા મેમ હતા, પછી નફીસા મેમ ઓલા. હજી યાદ છે તને? બહુ ક્લેવર છો તું તો. એ મને ઓળખી ગયો ને દોડીને ખોળામાં બેસી ગયો. એ જોઈને ખૂબ જ હેપી થઈ ગઈ. दुल्हन सजी थी मेहंदी लगेगी, दुल्हन सजेगी, आंसू छुपा के तेरा भाई हंसेगा, डोली को कांधा देगा और ये कहेगा तेरे साथ हूँ मैं, तेरे साथ हूँ मैं, तेरे साथ हूँ मैं, तेरे साथ हूँ मैं. आपे सोनादा कोई आपे रूपादा कोई आपे दिख. પેલું પેલું મંગળિયું વરતાય રે, પેલું મંગળિયું વરતાય રે. પેલી મંગળ શેનાથે દાન દેવાય રે, પેલી મંગળ શેનાથે દાન દેવાય રે. आज जनकपुर राम पधारे, आज जनकपुर राम पधारे, सीता को है बयान. खुशियां तो चढ़े आज वेला वे, सारे आने नचना, सारे आने गाना वे. હવે માતા પિતાને એના કાળજા કેરા કટકાને વળાવવાનો સમય હતો. ગોડ, બહુ જ અઘરો સમય મારી સોનલ મેમ એમના મમ્મી પપ્પા માટે હતો. અંકલ આંટીને જોઈને તો અમારાથી રહેવાતું નહોતું, એટલું રડવું આવતું હતું અમને. રિટર્નમાં ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો એટલે હું ટ્રેનમાં જવાની હતી. થોડી વાર હતી તો એક ફ્રેન્ડ મળી ગઈ તો એણે મને ફોટો ક્લિક કરી આપ્યા. આમ કંઈ ઘટે નહીં એટલા મસ્ત હો. જ્યારે ગુજરાતની નારને શણગારની ઈચ્છાઓ થાય છે ત્યારે જોવો એના છેલાજીને કેવું કહે છે. ઓલા પાટણ શરની રે મારે થાવ પનમણી નાર, ઓડી અંગ પટોળું રે એની રેલા હું રંગધાર, હિરલે ચડેલા ચુડલાની જોડ મોગી મટાવજો રે. પાટણ
પાટણથી પટોળા મોગા લાવજો હે છેલાજી રે મારી હટ પાટણથી પટોળા મોગા લાવજો મોગા લાવજો बला दो तुझे हरी हरी चूड़ियाँ गोरी है कलाइयाँ बला दो तुझे हरी हरी चूड़ियाँ रंग रे कहूँ गल में तो बेसुरानो की दो लीलो ते रंग लीली मनरायु नो लीधो आवो लीलो ते रंग लीली मनरायु नो लीधो ओहो पीलो ते रंग उगती उषा नो लीधो पीलो ते रंग उगती उषा नो लीधो तारलिए टाकी रंग सुंदर अलगी गई मारा रत्ना परवाला મારા મનનો મંદિરિયાનો મોર પેલી કોયલડી મીઠું મીઠું ગાય મન મારું લળી લળી જાય રે મોરલીઓ મીઠું મીઠું ગાય મન મારું दूल्हा बन गया साडा बरखुरदार घोड़ी चढ़ गया छटके मोटर कार सहरा सज गया ओ सहरा सज गया जलवेदार दुल्हनिया द्वार खड़ी सजन संग जाने को तैयार नच ले ओ यारा हो मित्रा हो तुम्हारे थे तुम्हारे हैं तुम्हारे ही रहेंगे हम तुम्हारे थे तुम्हारे हैं तुम्हारे ही रहेंगे हम मुद्दत